નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો શિયાળાની વિદાય વચ્ચે વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો ઉત્તર ભારતમાં ગરમીના અનુભવ વચ્ચે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાનનો મિજાજ બદલાશે અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષા તેમજ મેદાની રાજ્યમાં તેજ પવન સાથે વરસાદ પડશે। તો ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવતા આ ભેજવાળા પવનો તાપમાનમાં ઘટાડો લાવશે, જે શિયાળુ પાક માટે ફાયદાકારક રહેશે, પરંતુ ફરી એકવાર ઠંડીનો અહેસાસ પણ થશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બોર્ડની પરીક્ષામાં મોટા ફેરફાર। જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે એક મોટા ફેરફારો કરાયા છે। જેમાં હવે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને માર્કશીટમાં નામનું ફોર્મેટ બદલાયું છે। તો નવા નિયમ અનુસાર હવે સૌથી પહેલા વિદ્યાર્થીનું નામ, વચ્ચે પિતાનું નામ અને અંતમાં અટક લખવામાં આવશે। તો અગાઉ અટક પહેલા લખાતી હતી। તો આવતા અઠવાડિયેથી આ નવા ફોર્મેટ સાથે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે આપણી શરતો ઉપર 38 જેટલા દેશો સાથે કરાર છે। જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશમાં રાજકીય સ્થિરતા અને રોકાણકર્તાઓનો વિશ્વાસ વધાર્યો છે, જે મજબૂત ઉત્પાદન, સેવા તેમજ એમએસએમઈ ક્ષેત્રોને કારણે ભારત 38 જેટલા દેશો સાથે પોતાની શરતો ઉપર વેપાર કરાર કરવા માટે સક્ષમ બન્યું છે। તો સરકારી બજેટ ફક્ત સરળ એકાઉન્ટિંગ દસ્તાવેજો નથી, પરંતુ દેશના લાંબા ગાળાના વિકાસ માટે એક રોડ મેપ છે। તો તેમણે વિશેષમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતીય ઉત્પાદનોએ અગાઉના તમામ નિકાસના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમિત શાહનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર। જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એફટીએ ટ્રેડ ડીલ મામલે રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે જો ડીલથી ખેડૂતોને નુકસાન હોય તો તેઓ મંચ નક્કી કરે। તો ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ચર્ચા કરવા માટે તૈયાર છે। તો શાહે વિશેષમાં પણ જણાવ્યું કે પીએમ મોદી ખેડૂત માટે ચટ્ટાન સમાન છે। તો યુપીએના 26,000 કરોડ સામે મોદી સરકારે 1,29,000 કરોડનું અનાજ એમએસપી ઉપર ખરીદ્યું છે। તો પીએમ મોદી દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જ જમા કરે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દક્ષિણ ગુજરાતમાં 4,583 કરોડના ખર્ચે 4 લેન હાઈવેને મળી મંજૂરી। જ્યાં દોસ્તો કેન્દ્રીય કેબિનેટે દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને રૂપિયા 4,583.64 કરોડના ખર્ચે નવા હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે। તો આ પ્રોજેક્ટ અંતર્ગત 107 કિલોમીટર લાંબો 4 લેન હાઈવે બનાવવામાં આવશે। તો આ પ્રોજેક્ટને પીએમ ગતિશક્તિ વિઝન હેઠળ મંજૂરી આપવામાં આવી છે। તો નવા હાઈવેના નિર્માણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા, તાપી અને સુરત જિલ્લાના વિકાસને મોટો ફાયદો થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મોદી સરકારનો મોટો નિર્ણય। તો યુએસના વિદેશ સચિવ માર્કો રૂબિયાએ ભારત અને અમેરિકાના વેપાર કરાર પછી ભારત અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે તેવી અટકળોનો અંત આવ્યો છે। જેમાં રૂબિયાએ જણાવ્યું હતું કે આ સંપૂર્ણપણે ખોટો દાવો છે। તો ભારતે અમેરિકા સાથેના વેપાર કરારમાં રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી। તો આ સિવાય રૂબિયાએ એમ પણ કહ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરી નથી, પરંતુ વધારાનું તેલ નહીં ખરીદવાની પણ ખાતરી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નદી નીચે બનશે ભારતની પહેલી રોડ અને રેલ ટનલ। જ્યાં દોસ્તો બ્રહ્મપુત્રા નદી નીચે ગોહપુર તેમજ નુમાલી ગઢ વચ્ચે દેશની પ્રથમ દ્વિન ટ્યુબ અંડર વોટર ટનલને મંજૂરી મળી ગઈ છે। તો જે રૂપિયા 18,600 કરોડના ખર્ચે બનનારો આ પ્રોજેક્ટ 33.7 કિલોમીટર લાંબો હશે, જેમાં 15.8 કિલોમીટર નદીની અંદર હશે। તો આ અદ્યતન પ્રોજેક્ટમાં એક ટ્યુબમાં રેલ અને
અને બીજીમાં રોડ હશે, જે સૈન્યની ઝડપી અવરજવર અને તેમજ પ્રાદેશિક કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર સાબિત થશે, જેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 34 કિલોમીટર થઈ જશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભયાનક એર સ્ટ્રાઇક. તો ISISના 30 જેટલા ઠેકાણાઓ નષ્ટ કર્યા. જ્યાં દોસ્તો અમેરિકાએ સિરિયામાં ISISના ઠેકાણાઓ ઉપર પોતાની સૈન્ય કાર્યવાહી વધારે તેજ કરી દીધી છે. તેમજ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઓપરેશન હાવકે સ્ટ્રાઇક હેઠળ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં વધુ એક વખત એર સ્ટ્રાઇક કરી છે. તો આ એર સ્ટ્રાઇકમાં ISISના જોડાયેલા 30થી વધારે ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે. તો નાશ પામેલા સ્થળોમાં હથિયારોના ગોદામો, સંચાર નેટવર્ક અને લોજિસ્ટિક કેન્દ્રો પણ સામેલ હતા. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો જૂનાગઢમાં મિની કુંભ જેવો માહોલ છે. જ્યાં દોસ્તો જૂનાગઢના ભવનાથ ખાતે ચાલી રહેલા મિની કુંભ સમાન મહાશિવરાત્રિ મેળામાં શિવ ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું છે. તો 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મેળામાં 4 જ દિવસમાં 17 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ પણ સઘન બનાવાઈ છે. તો જેમાં 10 જેટલી એમ્બ્યુલન્સ, 2 મોબાઈલ બુલેટ એમ્બ્યુલન્સ, 24 કલાક કાર્યરત હોસ્પિટલો તેમજ મેડિકલ સ્ટાફ પણ તૈનાત છે. તો ગઈકાલે મહાશિવરાત્રિ હોવાથી વધારે ભીડ પણ જોવા મળી હતી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે અમિત શાહના હસ્તે CBDCનો પ્રોજેક્ટનો થયો શુભારંભ. જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC ના આધારિત નવી વિતરણ વ્યવસ્થા તેમજ અનાજ ATMના પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો. તો કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા અને અમિત શાહે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા પણ કહ્યું હતું કે ભાજપ સરકારે 10 વર્ષમાં 27,000 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. તો તેમણે રાહુલ ગાંધીને ખુલ્લો પણ પડકાર ફેંક્યો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. સોલાર લગાવવાના હોય તો બંધ રાખજો. જ્યાં દોસ્તો ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે. તો સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે આ નાની પવનચક્કીઓ રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે. તો ઓછી જગ્યામાં વધારે વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. તો સૌર સિસ્ટમ ની સરખામણીએ તેની કિંમત પણ ઓછી છે અને તેના ફાયદા 4 ગણા વધુ હોવાનું પણ મનાઈ રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી ઉદયપુર હવે માત્ર 4 જ કલાકમાં તો નવી વંદે ભારત ટ્રેન શરૂ થશે. જ્યાં દોસ્તો ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી મળી છે. તો આ ટ્રેન અમદાવાદના અસારવા તેમજ રાજસ્થાનના ઉદયપુરની વચ્ચે દોડશે. તો 16 ફેબ્રુઆરી 2026 એટલે કે આજે ટ્રેનનું ઉદ્ઘાટન થશે અને 18 ફેબ્રુઆરીથી તેની સેવાઓ શરૂ થશે. તો આ ટ્રેનથી માત્ર 4 કલાક 15 મિનિટમાં બંને વચ્ચે શહેરો વચ્ચેનું અંતર કાપશે. તો આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને મંગળવારે બંધ રહેશે. તો તેના મુખ્ય સ્ટોપેજ ઝાવાર, ડુંગરપુર અને હિંમતનગર રહેશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારત કોઈના પ્રેશરમાં નહીં આવે. જ્યાં દોસ્તો મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં વિદેશ મંત્રી S જયશંકરે ભારતના નેશનલ ઇન્ટરેસ્ટ અને એનર્જી સિક્યોરિટી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તો તેમણે કહ્યું છે કે ભારત પોતાની જરૂરિયાતો અનુસાર તેલ ક્યાંથી ખરીદવું તેનો નિર્ણય પોતે જ લેશે અને કોઈના પણ પ્રેશરમાં આવશે નહીં. તો ટેરિફમાં પણ ઘટાડો થયો હોવા છતાં ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે બજારના માહોલ અનુસાર જ નિર્ણયો લેશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શેર બજાર થશે ક્રેશ. જ્યાં દોસ્તો વૈશ્વિક બજારના નબળા સંકેતોના કારણે ભારતીય શેર બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તો તે દરમિયાન નિષ્ણાંતોએ ચિંતાજનક અંદાજ પણ વ્યક્ત કર્યો છે. તો નિષ્ણાંતોના મતે US બજારમાં ઉથલપાથલ પણ છે. જો USમાં આર્થિક મંદી આવે છે તો તેની સીધી અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળશે. તો 2026 અને 27ના અંત સુધીમાં સેન્સેક્સ
સેન્સેક્સ 30% ઘટીને 60,000 સુધી પહોંચી શકે છે, જ્યારે નિફ્ટી 18,000 સુધી ઘટી શકે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. એજન્ટિક એઆઈ દ્વારા ડિજિટલ ક્રાંતિ થશે. જ્યાં દોસ્તો વર્ષ 2026માં એઆઈ માત્ર પ્રશ્નોના જવાબ આપવાને બદલે સ્વાયત્ત રીતે કામ કરવા માટે એજન્ટ તરીકે પણ ઉભરી આવ્યું છે. તો આ એજન્ટિક એઆઈ ટેકનોલોજીએ માનવીય હસ્તક્ષેપ વગર જટિલ ઓફિસો કામો, સોફ્ટવેર કોડિંગો તેમજ ડેટા મેનેજમેન્ટ જાતે જ કરી શકે છે. તો કંપનીઓ હવે માત્ર આદેશ આપે છે તેમજ એઆઈ પોતે જ નિર્ણય પણ લઈને પરિણામ પણ આપે છે, જેનાથી ઉત્પાદકતામાં પણ અનેક ગણો વધારો થયો છે.